વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પર્વની ભાવભીર ઉજવણી કરવામાં આવી છે। 2300 કેદીઓમાંથી 1500 ભાઈઓએ પોતાની બહેનો સાથે આ તહેવાર મનાવ્યો છે। બહેનોએ રાખડી આંખે ભાઈઓને રાખડી બાંધી છે। બહેનોએ રડતી આંખે ભાઈઓને રાખડી બાંધી તેમને ઝડપી ઘર વાપસી અને આગામી વર્ષે ઘરે તહેવારની ઉજવણી સાથે કરે તેવી આશીર્વાદ પણ આપ્યા, જે વહીવટી તંત્રે અને અનોખું અભિયાન અપનાવી રહી છે। બંદીવાન ભાઈઓ અને બહેનને તુલસીના છોડની ભેટ આપી તો આ ભાવનાત્મક ક્ષણ દરમિયાન કેદી અને બહેન ભાવુક થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે ભાઈ બહેનના પવિત્ર બંધનની ગરિમાને પણ ઉજાગર કરે છે। જોઈએ છે આવનારી બહેનો રાખડી બાંધ્યા બાદ એમના જે અશ્રુ છે એ જોઈને લાગે એક લાગણીસભર દ્રશ્યો આવી રહ્યા છે કે ખરેખર બહેનના મનમાં કેટલી આકુળતા, કેટલી વ્યાકુળતા હશે કે મારો ભાઈ કાશ મારા આપણા ઘરે હોતે, પણ સંજોગો છે અને કાયદાની જોગવાઈઓ છે એ મુજબ એમને રહેવું પડતું હોય છે। માનીએ છીએ કે એમને હાલ જેલમાં છે, પણ અમે એમને એવું ફીલ કરાવી રહ્યા છીએ, અહેસાસ કરાવી રહ્યા છીએ કે તેઓ જેલમાં નથી પણ સમાજની વચ્ચે જ તમામ તહેવારો ઉજવી રહ્યા છે। એ પ્રમાણે રક્ષાબંધનનો કાર્યક્રમની ઉજવણી થઈ છે। આજનો પવિત્ર રક્ષાબંધનનો પર્વ કદાચ આ એક બહેનનું વાક્ય છે કે પોતાનો ભાઈ ક્યારે અપરાધી ના બને, ફરી આ સેન્ટ્રલ જેલમાં ક્યારે પોતાના ભાઈને રાખડી બાંધવા ના આવવું પડે, આ ગુહાર છે એક બહેનની। પરંતુ બહેન અખંડ કાળજે આજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈને રાખડી બાંધવા આવી છે। આ જે પ્રકારનું દ્રશ્ય છે વડોદરા સેન્ટ્રલ જેલનું ખૂબ સરસ આયોજન જેલ સત્તાધીશો દ્વારા કરાયું છે। બહેન પણ કદાચ પોતાના મીઠાઈ ખાઈ રહી છે, પણ પોતાના આંસુ નથી રોકી શકી, કારણ કે બહેનની ઈચ્છા છે કે પોતાના ભાઈને આ સ્થળ પર કદાચ રાખડી ના બાંધે। આ એક બહેનની ગુહાર છે કે પોતાનો ભાઈ અપરાધની દુનિયાથી બહાર આવે। સાથે સાથે જે ભાઈઓ છે એ ભાઈ દ્વારા પણ જે પોતાની બહેન આવી છે એ બહેનને આ ગિફ્ટ તરીકે તુલસીનો ક્યારો આપવામાં આવી રહ્યો છે। આ તુલસીનો ક્યારો જે છે આ જોઈ શકો છો કે તુલસીનો ક્યારો આપી રહ્યા છે। તુલસીનો ક્યારો પોતાની બહેનને આપી રહ્યા છે। આ કદાચ પોતાની બહેન યાદ રાખે કે અને બહેનને પણ કદાચ યાદ રહેશે કે આ પોતાના ભાઈ તરફથી આ એક જેલમાં ગિફ્ટ મળી છે। અને આ પ્રકારનું આ દ્રશ્ય વડોદરાની સેન્ટ્રલ જેલમાં કે બહેન પોતાના આંસુ નથી રોકી શકતી। બહેનને કદાચ ઈચ્છા હશે કે પોતાના ભાઈને આવતી રક્ષાબંધન પોતાના ઘરે મનાવે, કદાચ અપરાધની દુનિયાથી પોતાનો ભાઈ દૂર રહે, એવી બહેનની જરૂર ઈચ્છા હશે તો જેલ સત્તાવાળાએ એક સરસ અભિગમ અપનાવ્યો છે કે બહેનને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ તુલસી ક્યારા જે છે એ ભેટ આપવામાં આવી રહ્યા છે। આ વડોદરાની અંદરનું આ સેન્ટ્રલ જેલનું દ્રશ્ય છે। આ રક્ષાબંધનનો જે પર્વ છે જેલ સત્તાધીશોના સહયોગથી સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે। રૂપેશ ચોકસી, GSTV।